બધાને નમસ્કાર. આ વિડીયોમાં તમારું સ્વાગત છે. બિલ્ડ યોર બિઝનેસ વિથ ફેસબુકનું આ ત્રીજું મોડ્યુલ છે. આ મોડ્યુલમાં આપણે વિવિધ પ્રકારના પ્રભાવક ક્રિએટિવ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જુઓ, એકવાર તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સને પસંદ કરી લો અને તેમની મુસાફરીની રૂપરેખા તૈયાર કરી લો, હવે તમે ઈચ્છો છો કે ગ્રાહકો તમારા તરફ આકર્ષિત થાય. આ કેવી રીતે કરવામાં આવશે? પ્રભાવશાળી ક્રિએટિવ દ્વારા. હવે જો તમે તમારી આસપાસ નજર નાખો તો મોટા ભાગના લોકો તેમના મોબાઈલ ફોન પર જ ફેસબુકનો ઉપયોગ કરતા હોય છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે હું એવી જાહેરાતો બનાવું કે જે મોબાઈલ ફર્સ્ટ પોલિસીને ધ્યાનમાં રાખે. મતલબ કે કોન્ટેન્ટ વારંવાર પોસ્ટ કરવી જોઈએ, આ કામ ઝડપથી થવું જોઈએ અને કોન્ટેન્ટ અવાજ વિના ચલાવવા માટે ઓપ્ટિમાઇઝ્ડ હોવો જોઈએ. અસરકારક સર્જનાત્મક બનાવતી વખતે તમારે અન્ય ઘણા પરિમાણો ધ્યાનમાં લેવા જોઈએ. ઉદાહરણ તરીકે, અહીંયા 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. મોબાઈલ માટે ફ્રેમિંગ, અવાજ વિના ચલાવવા માટેની રચના, સ્પષ્ટ મેસેજિંગનો ઉપયોગ કરો, પ્રભાવશાળી દ્રશ્યો બનાવો, બ્રાન્ડ્સ અને ઉત્પાદનોને હાઇલાઇટ કરો, ક્રિયાલક્ષી બનાવો. આપણે જેમ જેમ આગળ વધીશું તેમ કેટલાક ઉદાહરણો જોઈશું. પ્રથમ અને અગ્રણી મોબાઈલ માટે ફ્રેમિંગ છે. જો તમે ફેસબુક ફીડ પર કોઈ પણ કોન્ટેન્ટ પોસ્ટ કરવા જઈ રહ્યા છો તો તે 4:5ના ગુણોત્તરમાં હોવું જોઈએ. જો તમે સ્ટોરી પોસ્ટ કરવા જઈ રહ્યા છો તો તે 9:16ના ગુણોત્તરમાં હોવું જોઈએ. અને જો તે સ્ટેટિક પોસ્ટ છે તો તે 1:1ના ગુણોત્તરમાં હોવી જોઈએ. જેમ તમે જોઈ શકો છો, 1:1 ગુણોત્તર એ કોન્ટેન્ટનો સૌથી સરળ પ્રકાર છે. આને ચોરસ કોન્ટેન્ટ પણ કહેવામાં આવે છે અને તે તમામ પ્લેસમેન્ટ પર કામ કરે છે. પરંતુ પ્રદર્શનમાં શ્રેષ્ઠ શું કામ કરે છે? તો જવાબ છે 4:5 કોન્ટેન્ટ, જે લગભગ મોટાભાગની ઉપલબ્ધ મોબાઈલ સ્ક્રીન્સ પર કબજો કરી રહી છે. અને આ પછી 9:16નો વારો આવે છે, જે સ્ટોરીઝ માટે શ્રેષ્ઠ કામ કરે છે. તો આ વાત થઈ ક્રિએટિવ્સના પ્રકારો અને આકારો વિશે, જે તમારે તમારું કેમ્પેન બનાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ. ચાલો પરિમાણો વિશે વાત કરીએ. અવાજ વિના ડિઝાઇન, અવાજ સાથે આનંદ. આનો અર્થ એ છે કે જ્યારે લોકો તમારા વિડીયો જોઈ રહ્યા હોય, જો ત્યાં કોઈ ઓડિયો ન હોય તો પણ તેઓ સમજી શકે કે તમે કેવા પ્રકારની પ્રોડક્ટ્સ અને સેવાઓ ઓફર કરી રહ્યા છો. અને જો સાઉન્ડ ચાલુ હોય તો તેમને વધુ સારો અનુભવ થવો જોઈએ. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ તમે જોઈ શકો છો, તેમાંના દરેકમાં અવાજ ન હોવા છતાં કોઈ હજી પણ સમજી શકે છે કે આ ઉત્પાદનો અને સેવાઓ શું છે. આ અવાજ વિના ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, પરંતુ અવાજ ચાલુ હોવા છતાં તે તમને શ્રેષ્ઠ અનુભવ આપશે અને વધુ સારી વિઝ્યુઅલ ઇમ્પેક્ટ બનાવશે. વિઝ્યુઅલ ઇમ્પેક્ટ બનાવવા માટે બોલ્ડ વિઝ્યુઅલ્સ અને યુનિક એડિટિંગનો પ્રયાસ કરો. તેથી તમારી પાસે ખૂબ જ સારી સંપાદન અને વિઝ્યુઅલ કુશળતા હોવી આવશ્યક છે, કારણ કે તમારી પાસે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ખૂબ જ ઓછો સમય હશે. તેથી તમે ચોક્કસપણે સર્જનાત્મક બનાવવા માંગો છો જે તે પ્રકારની અસર કરે છે. ચાલો અહીંયા એક ઉદાહરણ લઈએ. તમારી બ્રાન્ડ અને ઉત્પાદનોને હાઇલાઇટ કરો, જેનો અર્થ એ છે કે તમે વિશ્વાસ અને ઓળખ બનાવવા માટે તમારો લોગો અને અન્ય બ્રાન્ડ સંબંધિત આઇટમ્સ પ્રદર્શિત કરો. આ ઉદાહરણો પર એક નજર નાખો. પ્રથમ, તમે જોઈ શકો છો કે લોગો અને ઉત્પાદનનું નામ સ્પષ્ટ દેખાય છે. અને પછી બીજાને જુઓ. અહીં ઉત્પાદનને સર્જનાત્મક રીતે હીરો તરીકે દર્શાવવામાં આવ્યું છે, વધુ સારા વિઝ્યુઅલ્સ સાથે. અને લોકો આ ચોક્કસ બ્રાન્ડ અને પ્રોડક્ટને સમજી અને યાદ રાખવામાં સક્ષમ રહેશે. જો તમે ખૂબ જ સ્પષ્ટ સંદેશ મોકલવા માંગતા હો તો ખૂબ જ સરળ સંદેશાઓનો ઉપયોગ કરો અને ધ્યાન ભટકવા ન દો. ઉદાહરણ તરીકે, અમે અહીં જ એક પ્રોડક્ટ વિશે વાત કરી રહ્યા છીએ. આગળ વધો અને ઓફર લઈને તેને ખરીદો. કોલ્સ ટુ એક્શન ઓરિએન્ટેડ રાખો, જેનો અર્થ છે તમારી કોપી અથવા વિઝ્યુઅલ્સમાં સ્પષ્ટ કોલ ટુ એક્શન બનાવો. તો ઉદાહરણ તરીકે, મફત નવનિર્માણ માટે મર્યાદિત સમય છે, તે એક્શન માટે સારો કોલ છે.
ઉદાહરણ તરીકે, જો તમે ડોક્ટર છો તો તમે અપોઇન્ટમેન્ટ બુક કરવા માંગી શકો છો. જો તમે કોઈ એજન્સી ચલાવી રહ્યા છો તો તમે ઈચ્છો છો કે લોકો હવે કોલ કરે. જો તમે રેસ્ટોરન્ટ ચલાવતા હોવ તો તમે ઈચ્છો છો કે લોકો હમણાં જ ઓર્ડર કરે. આ બધા વિવિધ પ્રકારના કોલ ટુ એક્શન છે, બરાબર? તો ચાલો હવે આ ઉદાહરણ લઈએ. તમારા મતે ટર્બન તડકાને રચનાત્મક રીતે બનાવતી વખતે આમાંથી કયા વિકલ્પોને ધ્યાનમાં રાખવા જોઈએ? અહીંયા આ 4 વિકલ્પો છે. તમારા ગ્રાહકો માટે સ્પષ્ટ કોલ ટુ એક્શન શામેલ કરો. માત્ર ટેક્સ્ટ મેસેજિંગ દ્વારા જ મેસેજ કરો. સર્જનાત્મક સાયલેન્ટ વિડીયો બનાવો. બ્રાન્ડને બદલે પ્રોડક્ટની વિગતો પર ધ્યાન આપો. આમાંથી કયું સૌથી મહત્વનું પરિબળ છે? જો તમે બધા વિકલ્પ નંબર 1 વિશે વિચારી રહ્યા છો, જેમાં જો તેમાં ગ્રાહક માટે સ્પષ્ટ કોલ ટુ એક્શન શામેલ હોય, તો તે બરાબર છે, કારણ કે અન્ય તમામ વિકલ્પો ત્યાં હોઈ શકે કે ન પણ હોઈ શકે. પરંતુ હું હજી પણ મારા ટાર્ગેટ ઓડિયન્સને પ્રભાવિત કરવા માંગુ છું, જેથી તેઓ મારા ગ્રાહકો બની શકે. તેથી હંમેશા સ્પષ્ટ કોલ ટુ એક્શનનો સમાવેશ કરો. તો આ તમારું ક્રિએટિવ ચેકલિસ્ટ છે. મોબાઈલ માટે ફ્રેમ, ફીડ માટે 4:5 અથવા સ્ટોરીઝ માટે 9:16. અવાજ વિના ડિઝાઇન કરો. વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ, કેપ્શન્સ અને સબટાઇટલનો ઉપયોગ કરો. સ્પષ્ટ મેસેજિંગનો ઉપયોગ કરો. સરળ મેસેજિંગનો ઉપયોગ કરો. ધ્યાન કેન્દ્રિત રાખો અને તેને ક્રિયાલક્ષી રાખો. તમારા સૌથી મનમોહક તત્વોથી શરૂ કરીને વિઝ્યુઅલ ઇમ્પેક્ટ બનાવો. બ્રાન્ડને હાઇલાઇટ કરો. તમારો લોગો, પ્રોડક્ટ્સ અને અન્ય બ્રાન્ડ એલિમેન્ટ્સ પ્રદર્શિત કરો, જેથી કરીને વિશ્વાસ અને ઓળખ વધે. લંબાઈ 15 સેકન્ડ અથવા તેનાથી ઓછી રાખો. મુખ્ય સંદેશ સાથે ટૂંકા સ્વરૂપના વિડીયો બનાવવાનો પ્રયાસ કરો, પ્રથમ 3 થી 5 સેકન્ડમાં. હું આશા રાખું છું કે તમે આ બાબતોને બરાબર સમજ્યા હશો. આગળના વિડીયોમાં આપણે ફેસબુક માર્કેટિંગ સંબંધિત વધુ મહત્વના પાસાઓ વિશે વાત કરીશું.